દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામે એક રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યું જંગલી જાનવર આવી અને એક વાછરડીનું મારણ કર્યું છે. ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તમે જોઈ શકો છો ત્યારે ગ્રામજનો અહીંયા લાકડીને ઉભા છે અને આ જગ્યા ઉપર છે તે વાછરડું છે તે બાંધેલું હતું અને અહીંથી જેને ઉચકી અને અંદાજે 300 મીટર જેટલી દૂર લઈ જઈને તેને ફાડી ખાવામાં આવ્યું છે. હાલ તો જંગલી જાનવર કયું છે તે હાલ જાણવા મળ્યું નથી, પરંતુ ગ્રામજનોમાં એક ભારે ફફડાટનો માહોલ છે, ભયનો માહોલ છે. તમે જોઈ શકો છો જસોની અંદર કે જે ગ્રામજનોના હાથમાં છે લાકડીના જે ફટકા વડે લોકો અહીં ગ્રામમાં ફરી રહ્યા છે. અત્યારે આપણી પાસે રાજુભાઈ છે, તેની સાથે વાત કરીએ. રાજુભાઈ, શું ઘટના બની હતી? રાત્રે બધા ઢોરા બાંધ્યા હતા અમારા ભારતભાઈના વાડામાં. ત્યાંથી રાત્રે એક વાસરડીનું મારણ કરેલું છે. જંગલી જાનવર 2 વર્ષની વાસરડી હતી. તમને કઈ રીતે જાણ છે અને કેટલું દૂર ખેંચી ગયું છે? સવારે જાગીને અમે આયા, દેખ્યું ત્યારે વાસરડું નતું, ખાલી વાતરડા અવશેષ પડેલા હતા. થોડા આગળ તપાસ કરી તો એક જંગલના ઝારામાંથી મળી આવેલ છે મરણ હાલતમાં વાસરડી. બસ યોગ્ય તપાસ કરીને યોગ્ય આ ભાઈને વળતર મળે. જીવન ગુજરાન પશુપાલન થી ચાલે છે અને જો ભયનો માહોલ છે ગામમાં તો એ જે દીપડો, ચિત્તો, વાઘ કોઈ પણ વસ્તુ હોય તેને પકડવામાં આવે ફટાફટ. અત્યારે આ જે પશુપાલક છે જેમનું જે વાછરડું હતું તેમની સાથે આગળ શું ઘટના બની છે, શું કહેશો? ઘટના તો હવે રાત્રે થયું, રાત્રે આવ્યો છે, શું ખબર પડે આપણને. શું માનશે તમારી આજે દીપડાએ કે તમારું જાનવર છે, તમારું પશુ છે તેને મારી નાખ્યું છે? કઈ જગ્યાએ માર્યું છે અને કઈથી કઈ લઈ ગયા છે? હવે વાડામાંથી જે બાંધેલું છે, જે એનું કોળિયું બનાવેલું છે ત્યાંથી લઈ ગયું છે. હવે 300 કિલોમીટર જેવું દૂર લઈ ગયું છે, 300 મીટર જેવું. એટલે એમાં આપણે તો શું કરીએ, પણ કઈક એની તજવીજ કરે હવે પકડવાની. બીજો અટકાવ થાય, બીજું કઈક અટકાવ થાય, બીજું કોઈક નું એ થતું હોય એ બંધ થાય. જે પશુપાલક છે તેમના ઘરની પાછળ તમે જોઈ શકો છો ત્યાં તમામ મકાનો છે. અહીંયા નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે. તો તંત્ર દ્વારા વહેલી તકે આ જગ્યા ઉપર પાંદરું મૂકવામાં આવે અને આ જે જંગલી જે પણ જાનવર હોય, વાઘ, ચિત્તો કે દીપડો, તેને પણ પકડી લેવામાં આવે તે માંગ છે. મયુદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.